નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. દ્વારકા બાદ જામનગરના પિરોટન ટાપુ પર બુલડોઝર દણદણ્યું. ટાપુ પરના ધાર્મિક દબાણોને ટપકાવી દીધા. દ્વારકા બાદ જામનગરના પિરોટન ટાપુ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સરકારી જમીન પર દબાણો ખડકી દાદાગીરી કરતા ભૂમાફિયાઓના બાંધકામ પર હથોડા ચાલતા હાહાકાર મચી ગયો. દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરાટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર સવારથી જ બુલડોઝર જેસીબી સાથે પહોંચી ગયું અને સવારથી નક્કર કાર્યવાહી કરવામાં આવી. પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું. પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે દાદાનું બુલડોઝર દણદણ્યું. પહેલા દ્રશ્યમાં ટાપુ પર દબાણરૂપ દરગાહ જોવા મળી રહી છે, પરંતુ ગેરકાયદે ખડકાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું અને દબાણ તોડીને જગ્યા ખુલ્લી કરાઈ. જ્યાં મન ફાવે એ રીતે ખડકી દેવાયા દબાણો પર બુલડોઝર ફેરવીને અંદાજે 4000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. પિરોટન ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. ત્યારે દબાણોને કડડભૂસ કરી દેવાતા દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ કાર્યવાહી બાદ પિરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ અતિક્રમણ પર આક્રમણ કરાયું. 15 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ. બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મોટા પાયે ડિમોલિશન અભિયાન ચાલુ જ રહ્યું. દાદાએ 2 વર્ષ બાદ દરિયાકાંઠે મિશન સફાયો શરૂ કરતા 3 દિવસમાં 36400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા 2 ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલા હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી, જેને 3 નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવતા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા. સમગ્ર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવતા ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો. મેગા ડિમોલિશનના પગલે બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, પરંતુ મંદિરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ યથાવત છે. આ ડિમોલિશનના પગલે મોટા પોલીસ અધિકારી અને મહિલા પોલીસ અધિકારી સહિત 1000 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. બીજી તરફ સોમવારે પણ બુલડોઝર વાળી થતા અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ગર્ભિત ધમકીનો પ્રયાસ કર્યો. દબાણ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીને ગર્ભિત ધમકી આપી હતી. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ. ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ પાડવાની સાથે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો. લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સરકાર જિલ્લા વિભાજન બાબતે ફેરવિચારણા કરી શકે છે. કાંકરેજ તાલુકાને સરકારે નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કર્યો હતો. હવે માહિતી મળી છે કે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખી શકે છે. 20 જાન્યુઆરી પહેલા સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ સિવાય ધાનેરાના ખીમત ગામને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે. સરકારે જિલ્લા વિભાજન અંગે શરૂ કરી છે ફેરવિચારણા. કાંકરેજ તાલુકાના લોકોની માંગણી ધ્યાનમાં રાખી સરકારે ફેરવિચારણા શરૂ કરી. નોટિફિકેશન પહેલા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં ફરી સામેલ કરાશે. હાલમાં થયેલા જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને નવા વાવ થરાદ જિલ્લામાં સામેલ કરાયો છે. આગામી દિવસોમાં સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા. તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે. ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ જોવા મળ્યો છે. રવિવારે વાછોલ બોર્ડરના લોકોએ બોર્ડરના બાપલા ગામમાં પણ વિરોધ જોવા મળ્યો. ગ્રામજનોએ ઢોલ થાળી વગાડી રેલી યોજી અનોખો વિરોધ કર્યો. ગ્રામજનોની માંગ છે કે અમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. સામાજિક, શૈક્ષણિક અને માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકૂળ છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો. આ તરફ પાયલ ગોટીએ ગાંધીનગરમાં ધામા નાખ્યા. કેસની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે. અમરેલીના લીટરકાંડનો મામલો સુરતથી હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. અમરેલી લીટરકાંડની ઘટનામાં પાયલ ગોટી, તેમના વકીલ અને કોંગી મહિલા આગેવાનના ગાંધીનગરમાં ધામા જોવા મળ્યા. પાયલ ગોટી અને તેમના વકીલ અને કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઠુમ્મરે પોલીસ ભવન ખાતે જઈ ડીજેપીની ન્યાય માટે રજૂઆત કરી. રજૂઆત બાદ વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે આ કેસમાં એસઆઈટી દ્વારા તપાસની ના પાડીને અમે સ્વતંત્ર તપાસ માટે રજૂઆત કરી છે. આ કેસમાં અમે આઈજી કક્ષાની લેડી આઈપીએસને કેસની તપાસ સોંપવા વિનંતી કરી છે. બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા લીટરકાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ અમરેલી લીટરકાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે, તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અમરેલી લેટરકાંડનો મામલો સુરત પહોંચ્યો, કોંગ્રેસ નેતાઓએ કર્યો વિરોધ, પોલીસે કરી ઠીંગાટોળી. હલ્લાબોલ, નારેબાજી, આક્રોશ અને પોલીસ સાથે ઝપાઝપી, ચકમક, ટીંગાટોળીથી સુરતની સવાર કડકડતી ઠંડીમાં ગરમાઈ ગઈ. અમરેલીથી શરૂ થયેલો લેટરકાંડનો મામલો સુરત સુધી પહોંચી ગયો. પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતાઓએ સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું. સુરતમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહિતના નેતાઓએ વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે ધરણા માટે એકત્ર થયા. કોંગ્રેસના નેતાઓએ ધરણા કરતા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા. ફૂલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી. ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી. વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 100 થી 150 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી. સવારે 10 વાગે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ. 100 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પોલીસની વાન ટૂંકી પડી હતી. કોંગ્રેસ નેતાઓને હજીરા પોલીસ સ્ટેશન લઈ જવાયા. મહત્વનું છે કે પાયલ ગોટીને ન્યાય મળે તે માટે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા નારી સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગોંડલ જામકંડોરણા રોડ પર મરચા ભરેલો ટ્રક સળગી ગયો. રાજકોટના ગોંડલ જામકંડોરણા રોડ પર મરચાની તીખાશથી તરખાટ મચી ગયો. રોડ પર લાલ ચટાક મરચાની તીખાશ ફેલાતા લોકોની આંખો બળવા લાગી, કેમ કે હડમતાળાથી મરચા ભરેલો પૂરપાટ જતો ટ્રક ગોંડલ નજીક પહોંચ્યો હતો. ત્યારે ગોંડલ જામકંડોરણા રોડ પર વીજ તારને ટ્રક અડી જતા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રોડ પર આખો ટ્રક બળીને ભસ્મ થઈ ગયો. ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. દયા ગામ નજીક ટ્રકમાં આગ લાગતા વધુ પ્રસરતા સ્થાનિકો દોડી આવ્યા. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખો ટ્રક સ્વાહ થઈ ગયો. ટ્રક પલટી મારી રોડની નીચે પડી જતા રોડ મરચાની રેલમછેલ જોવા મળી હતી. મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું. મરચા બળીને ખાખ થયા. નવસારીમાં કચરાના ઢગલામાંથી આગના કારણે દોડધામ થઈ. નવસારીના તિઘરામાં નવી વસાહત પાસે વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ. વસાહતની બાજુમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા વસાહતમાં રહેતા ગરીબ લોકો ડરી ગયા. આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગરીબ લોકો ઘર છોડીને જીવ બચાવવા બહાર દોડી આવ્યા. ભારે પવનને કારણે આગે વધુને વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કચરામાં લાગેલી આગ શ્રમિકના ઘર સુધી પહોંચી ગઈ. એક શ્રમિકના ઘરમાં આગ લાગતા આખું ઘર ભડકે પડ્યું. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું. દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ ભીષણ હોવાથી કલાકો સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. જંબુસર જામડી ગામે આગની ચપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા. જામડી ગામના આંટ્યુ ફળિયા વિસ્તારમાં બની છે આગની ઘટના. આગની ચપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા. આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસીનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. વડોદરાના સમાસાવલી રોડ પર મારામારી. લીલેરિયા એપાર્ટમેન્ટમાં થઈ છે મારામારી. હાલમાં જાણકારી છે તે પ્રમાણે લીલેરિયા એપાર્ટમેન્ટમાં મારામારી વાહન પાર્ક કરવા બાબતે થઈ છે, જેમાં પિતા પુત્રએ સોસાયટીના કમિટી મેમ્બરને માર માર્યો છે. સોસાયટીના કમિટી મેમ્બર વિરલ મોહિતે પર પિતા પુત્રએ હુમલો કર્યો હોવાની જાણકારી છે. પુત્ર હર્ષિલ શાહ અને પિતા જીતેશ શાહે માર્યો છે માર. વિરલને માથાના ભાગે થઈ છે ઇજાઓ. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. 2 મહિલાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. વિરલ મોહિતે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. આણંદમાં એક વાહન ચાલકની પોલીસ કર્મીની હાજરીમાં દાદાગીરી. શહેરના ગામડીવડ 4 રસ્તા પાસે વાહન ચાલકો વચ્ચે થઈ હતી બબાલ. એક વાહન ચાલકે બાઇક ચાલકને પોલીસ કર્મીની હાજરીમાં માર માર્યો. અપશબ્દો સાથે મારામારી કરી રહેલા વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો. અમદાવાદના શેલામાં પૂરપાટ ઝડપે આવતા થાર ચાલકે ડિલિવરી બોયને ઉલાડ્યો. અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેર જોવા મળ્યો. અમદાવાદમાં હિટ એન્ડ રન અને અકસ્માતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના શેલામાં બની. અહીં એક પૂરપાટ ઝડપે થાર કાર ચાલકને અડફેટે આવી જતા એક ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યું. આ કાર ચાલકે એટલી ભયાનક ટક્કર મારી હતી કે વાહન ચાલક ફંગોળાઈને દૂર પટકાયો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ પામ્યો. આ મૃતકની ઓળખ સફાન બ્યારાવાલા તરીકે થઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પીડિત યુવકના પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું. તેમણે દાવો કર્યો હતો કે GJ01WS1791 નંબરની કારે અમારા પુત્રના વાહનને ટક્કર મારી. રવિવારે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે થયો અકસ્માત. આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી. અમદાવાદમાં સ્ટંટબાજો બન્યા છે બેફામ. જોઈ લો અમદાવાદ પોલીસ આ દ્રશ્યો. નથી કોઈ ડર, નથી કોઈના જીવની ચિંતા, કાયદાની થઈ રહી છે એસી કી તૈસી.
અમદાવાદમાં સ્ટંટબાજોએ જાણે પોલીસને સીધો પડકાર ફેંક્યો હોય તેમ સ્ટંટ કરી રહ્યા છે. રોડ પર કોઈ ડર વગર પોતાની માલિકીનો રોડ હોય તેમ સ્ટંટ કરી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવાન એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો છે. સર્પાકાર રીતે એક્ટિવા ચલાવી રોડને બાનમાં લીધો. વિડીયો વાયરલ થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ પોકળ સાબિત થયા. આ તરફ અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો. ચાલુ સ્કૂટર પર 3 યુવક સ્ટંટ કરી રહ્યા છે. સ્કૂટર પર 3 સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો. રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં નાખતા યુવકનો વિડીયો વાયરલ થયો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોની ઈજા. કડેડો ભૂસ થઈ ધરાશાયી થઈ દિવાલ અને વાહનોનો નીકળી ગયો કચ્ચરખાંડ. દ્રશ્યો છે રાજકોટના. મોરબી રોડ લાથી પ્લોટ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. મકાનની દિવાલ ધરાશાયીની ઘટનામાં 3થી વધુ લોકોની ઈજા પહોંચી. આ ઘટના અચાનક થઈ કે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. દિવાલની પાસે પાર્ક કરેલા 4થી વધુ વાહનો પર જ પડતા ટ્રક અને મિની ટેમ્પો સહિતના વાહનોનો કચ્ચરખાંડ નીકળી ગયો. મકાનની કેટલાય સમયથી દિવાલ ધરાશાયી થશે તેવી સ્થાનિકોમાં ભય હતી. આ ભયના કારણે આસપાસના લોકો ત્યાંથી નીકળવામાં પણ ભય લાગતો હતો. અચાનક આ દિવાલ ધરાશાયી થતા ધૂળની ડમરી ઉડી. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આવતીકાલે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટરની રહેશે. આવતીકાલથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે. પતંગ રસિકોને આ વખતે ઠુમકા નહીં મારવા પડે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે, ઠુમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. તેથી તેની અસરોને કારણે આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ ઠંડીથી રાહત મળશે. પરંતુ ઠંડા પવનને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. એટલે આ વખતે પતંગબાજો પતંગ ચગાવીને થાકી જશે, પરંતુ પવન બંધ નહીં થાય. ક્યારેક તો હાથની આંગળીઓમાં ચીરા પડી જશે એવો પવન ફૂંકાશે. બીજી તરફ સોમવારે રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહી. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદ શહેરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તરાયણ પૂર્વે પતંગ ખરીદવા બજારોમાં ઉમટી ભીડ. ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે રાજ્યભરના શહેરોમાં પતંગ ખરીદવા માટે છેલ્લી ઘડીએ લોકો નીકળ્યા હતા. અમદાવાદ હોય કે રાજકોટ, વડોદરા હોય કે સુરત, ભાવનગર હોય કે જૂનાગઢ, તમામ શહેરોની પતંગ બજાર ગ્રાહકોથી ખચોખચ ભરાઈ ગઈ. અત્યાર સુધી જે પતંગ બજારમાં કાગડા ઉડતા હતા તે જ પતંગ બજારમાં પગ મૂકવાની પણ જગ્યા રહી ન હતી. પતંગ, દોરી સહિતનો ઉત્તરાયણનો સામાન ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ શહેરના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર, ટંકશાળ વિસ્તારમાં ઉત્તરાયણમાં પતંગબાજી માટે મળતી સામગ્રીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. છેલ્લી ઘડીએ પતંગ બજારોમાં લાવ થઈ ગયું હતું. પતંગ, દોરી, ચશ્મા, ગુંદરપટ્ટી, આંગળીના રક્ષણ માટેની ટોટીઓ, પીપુડા, બલૂન, વિવિધ આકારની ટોપીઓ અને અજબ ગજબના મુખોટાનું ધૂમ વેચાણ થયું. જેને પગલે છેલ્લા કેટલાક દિવસથી ધીમા ચાલતા વેપારમાં એકદમ તેજી દેખાઈ હતી. દોરી પતંગના સ્ટોલ રવિવારે ધમધમતા જોવા મળ્યા હતા. આ વખતે પતંગ પ્રેમીઓને ઉત્તરાયણ કરવી મોંઘી પડશે. ગત વર્ષ કરતાં આ વર્ષે દોરી અને પતંગના ભાવમાં 10 થી 20% વધારો થયો છે. ચેલ પતંગ કોડી રૂપિયા 130 થી 140ના ભાવે મળી રહ્યા છે, તો 2000 વાર દોરીની ફિરકી રૂપિયા 400 થી 600ના ભાવે મળી રહી છે. જોકે પતંગબાજોએ ભાવની ચિંતા કર્યા વગર મન ભરીને ખરીદી કરી. કાચ પાયેલી દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી. 4 દિવસમાં 609 FIR નોંધવામાં આવી. રાજ્યમાં કાચ પાયેલી દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ અંગે કડક અમલવારીનો આદેશ કર્યો છે, જેને લઈને રાજ્યભરમાં પતંગ બજારમાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલી દોરીના વેચાણને લઈને હાઈકોર્ટમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું. સરકારે 4 દિવસમાં કરેલી કાર્યવાહીનો રિપોર્ટ મૂક્યો. રિપોર્ટ મુજબ 4 દિવસમાં 609 FIR નોંધવામાં આવી. 612 લોકોની અટકાયત કરવામાં આવી. આગામી 3 દિવસ સુધી પણ આ જ પ્રકારના પ્રતિબંધિત દોરી પર અમલવારી ચાલુ રહેશે. તો હાઈકોર્ટે આ પ્રશ્ને કાયમી પ્રશ્ન ગણાવ્યો. કોર્ટનું નોંધ્યું કે આ પ્રતિબંધિત દોરીની સુનાવણી સપ્ટેમ્બર માસમાં થવી યોગ્ય છે. તેનાથી પ્રતિબંધિત દોરી પર યોગ્ય અમલીકરણ થઈ શકે.
આ તરફ રાજકોટની બજારમાં પોલીસે મેગા ડ્રાઈવ કરી. ચાઇનીઝ દોરી, તુક્કલ અને કાચની દોરી મામલે મેગા ડ્રાઈવ કરી. સદર બજારમાં રાજકોટ પોલીસ ત્રાટકી હતી. પતંગ દોરીના વેપારીઓને ત્યાં દરોડા પાડી દરેક દુકાનો અને રેકડીઓમાં દોરી મામલે સઘન ચેકિંગ કર્યું. આ તરફ સુરતમાં ઉત્તરાયણ પહેલા દોરીથી યુવકનું ગળું કપાયું. ઉધના દરવાજામાંથી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. માતા પુત્ર સાથે બાઇક પર જતી વખતે ઘટના બની. ઇજાગ્રસ્તને સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયો. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી. ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી. થલતેજમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર પર મુખ્યમંત્રી પહોંચ્યા. વાઇલ્ડ લાઇફ કેરમાં અબોલ પશુ પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન સારવાર કઈ રીતે અપાશે તેનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ રજિસ્ટ્રેશન ડેસ્કની મુલાકાત બાદ વન્ય પ્રાણીઓના એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી. આ સાથે સ્નેક રેસ્ક્યુ એપ્લિકેશન અને કરુણા અભિયાન બુક વિમોચન કર્યું. કાર્યક્રમ દરમિયાન સીએમએ લોકોને ઉત્તરાયણ પર્વ પર સાવચેતીનો સંદેશ આપ્યો. બીજી તરફ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ થઈ ગઈ છે. ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા 13 એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. કરુણા હેલ્પલાઇન 1962 પર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે. સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે, પણ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મળી કુલ 87 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. આ તરફ ભાવનગરમાં પણ એનિમલ હેલ્પલાઇન હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારના અને હોસ્પિટલના એનજીઓ દ્વારા કરુણા અભિયાન હાથ ધરાયું, જેમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન માટે 70 થી વધુ જીવદયા પ્રેમીઓ સેવા બજાવશે. ભાવનગરની હોસ્પિટલમાં આજ દિન સુધીમાં અંદાજિત 90,000 થી વધુ ઘવાયેલા અબોલ પશુઓનું નિષ્ણાંત પશુ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે. ત્યારે હાલમાં જીવદયા ગ્રુપની 50 કાર્યકર્તાઓની ટીમ મકર સંક્રાંતિ પર્વને લઈને એલર્ટ મોડમાં છે. દર વર્ષની માફક આ વખતે પણ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાયણ કરવા આવશે. દર વર્ષની માફક આ વખતે પણ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પતંગ ઉડાવવા આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ત્યારે ઉત્તરાયણ પર્વે અમિત શાહને આવકારવા મેમનગર આતુર છે. શાહ મેમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં એચ બ્લોકના ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરશે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોદ્દેદારો હાજર રહેશે. ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે સોસાયટીના સભ્યો પણ હાજર રહેશે. અમિત શાહ મકર સંક્રાંતિ પર સવારે 11 વાગ્યા આસપાસ શાંતિ નિકેતન પહોંચશે. ત્યારે સોસાયટીમાં તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે. રંગોળી, ઢોલ, નગારા સહિત રંગારંગ કાર્યક્રમો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરાશે. 14 થી 16 જાન્યુઆરી એમ 3 દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. દેશ વિદેશના 70 પતંગબાજોએ રંગબેરંગી પતંગો ચગાવી સુરતીઓના દિલ જીતી લીધા. સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 યોજાયો હતો. જેમાં 12 દેશોના 35 અને ભારતના 4 રાજ્યોના 11 પતંગબાજો તેમજ ગુજરાતના 24 મળી કુલ 70 પતંગબાજોએ અવનવા પતંગો ચગાવીને આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા. નિપુણ પતંગબાજોએ ટચુકડા, વિરાટકાય અને અવનવા રંગો આકૃતિઓના પતંગો ઉડાડીને પ્રેક્ષકોને રોમાંચિત કર્યા. પતંગ મહોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, ઇસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન જેવા 12 દેશો અને ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક અને કેરળ, ગુજરાતના મળી કુલ અંદાજિત 70 પતંગબાજોએ પતંગોના અનોખા કરતબો દેખાડ્યા હતા. પતંગબાજોનું કાર્યક્રમ સ્થળે ઢોલ શરણાઈ વડે પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓએ ગરબે ઘૂમીને ગુજરાતની અસ્મિતાનું સન્માન કર્યું હતું. પતંગ મહોત્સવને માણવા મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ઉમટી પડ્યા હતા. આવતીકાલે બહારના ફાફડા જલેબી ઊંધિયું ખાતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગની તવાઈ. ઉત્તરાયણના પર્વ પર ફાફડા જલેબી ઊંધિયું ચીકી આરોગજો, પણ તમારા રિસ્ક પર, કેમ કે આરોગ્ય વિભાગના ભરોસે રહેશો તો બીમાર પડશો. વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ઉત્તરાયણના આગલા દિવસે ખાદ્ય પદાર્થોના નમૂના લેવા નીકળી રહ્યું છે, જેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે. વડોદરાના કડક બજારમાં જુદી જુદી દુકાનોમાંથી ખાદ્ય ચીજોના સેમ્પલ લેવાયા. ત્યારે આ મામલે રિપોર્ટને લઈને સવાલ કરતા અધિકારીએ કહ્યું કે રિપોર્ટ તો 14 દિવસ બાદ આવશે. અમારું કામ તો સેમ્પલ લેવાનું છે, રિપોર્ટ કરવાનું કામ લેબોરેટરીનું છે. ત્યારે સવાલ એ છે કે જ્યાં સુધી રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો લાખો લોકો અખાદ્ય ખોરાક આરોગી ચૂક્યા હશે. પછી રિપોર્ટ ખરાબ આવે તો કામનું શું? એટલે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા માર્યા જેવો ઘાટ ઘડાવવાનો છે. ઉત્તરાયણ પહેલા શેરડી અને બોરનું ધૂમ વેચાણ.
મકર સંક્રાંતિ પર્વનું આદિવાસી સમાજમાં પણ ખૂબ મહત્વ છે. ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજમાં ઉત્તરાયણ પર ભાણેજને શેરડી, બોર, ગોળ, તલ દાનમાં આપવાની પરંપરા છે. ત્યારે રાજપીપળાની બજારો શેરડી અને બોરથી ઉભરાય. ઠેર ઠેર લોકો શેરડી અને બોર ખરીદતા દેખાયા. રાજપીપળાના રોડ પર ઠેર ઠેર શેરડી વેચતા વેપારીઓ દેખાયા. ઉત્તરાયણને લઈને શેરડીની ધૂમ ખરીદી નીકળતા વેપારીઓને ઉત્તરાયણ ફળી છે. આદિવાસી સમાજમાં ભાણેજને ઉત્તરાયણ પર શેરડી, બોર, ગોળ દાન કરવાથી 100 બ્રાહ્મણોને દાન આપ્યા બરાબર પુણ્ય મળતું હોવાની માન્યતા છે. પારિવારિક સંબંધોમાં પણ શેરડીની જેમ મીઠાશ બની રહે તે માટે આ પ્રકારે દાન આપવામાં આવે છે. ઉત્તરાયણ પહેલા શેરડી અને બોરનું ધૂમ વેચાણ થયું. પોષ સુદ પૂર્ણિમાને લઈને રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. મોટાભાગના મંદિરોમાં સવારથી ભક્તો ઉમટી પડતા લાંબી કતાર જોવા મળી. ત્યારે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરાઈ. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની માન્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી. આ માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં ઉમટી હતી. તો અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. વહેલી સવારથી ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી. પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરાયા. નિજ મંદિરને પણ ફૂલોથી સજાવાયું. આ તરફ અંબાજીમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી. મા અંબેના પ્રાગટ્ય ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈ મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. પૂનમને લઈ મંગળા આરતી સવારે 6 વાગે કરવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં અંબેના નાદથી ગુંજી ઉઠ્યા દ્રશ્યો. દિવસ દરમિયાન પાટોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા. મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અને કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાયા. જગતજનની માં જગદંબાના પ્રાગટ્યોત્સવ પર ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી. માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા આ મંદિરમાં આજના પાવન પર્વ પર માતાજીને વિશેષ શણગાર કરાયો. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા. દર્શનાર્થીઓ અન્નકૂટ, આરતી, પૂજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં સામેલ થયા. સુરતમાં શિવ મહાપુરાણ કથાને લઈને નીકળી ઐતિહાસિક યાત્રા. હૈયે હૈયું દળાય એવી ભીડ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં દેખાઈ રહ્યા છે કાળા માથાનો માનવી. નથી પગ મૂકવાની જગ્યા, નથી દેખાતો રોડ. હકડે ઠઠ ભીડ અને શોભાયાત્રાના દ્રશ્યો છે સુરતના. ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું. જેને લઈને મહાકળશ યાત્રા નીકળી. હજારોની સંખ્યામાં ભક્તો કળશ યાત્રામાં જોડાયા. એક લોટા જલ હર સમસ્યા કા હલના સૂત્ર પર શિવ મહાપુરાણ કથા યોજાઈ રહી છે. જેને લઈને લાખો લોકો યાત્રામાં જોડાતા સુરતના રોડ પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો કેદ થયા. આગામી 16 થી 21 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું. જેના પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું. 200 વીઘા જેટલી જમીન વિશાળ જગ્યામાં સુવિધાઓ તમામથી સજ્જ છે. જર્મન પંડાલ છે. સાથે જ ભક્તો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું 7 દિવસ 24 કલાક ચાલુ રહેશે. એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે. 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20,000થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે. અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધવા આવી રહ્યા છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ. કડકડતી ઠંડી અને કાતિલ બર્ફીલા પવનોથી ગિરનાર થીજી ગયો છે. ગિરનાર પર ભારે પવન ફૂંકાતા લોકો તો ફફડી ગયા છે. ત્યારે પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે ગિરનાર પર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધતા રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારે પવનને કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડતા સુરક્ષાના ભાગરૂપે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. જોકે પવનની ગતિ સ્થિર થયા બાદ રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે જ રોપવે સેવા બંધ રહેતા હજારો ભક્તોમાં રોષ ફેલાયો. જે લોકો પગથિયા ચડી શકતા નથી અને માતાજીના દર્શન કરવાના હતા તેવા પ્રવાસીઓ નિરાશ થયા. હાલ ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકોને ધક્કો થયો છે. ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી આધારિત અમૃત આહાર મહોત્સવમાં ઉમટ્યા લોકો. ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલા શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ 2025નો પ્રારંભ થયો છે. ભાવનગર શહેરના રિંગ રોડ પર યોજાયેલા 3 દિવસીય અમૃત આહાર ઉત્સવમાં ભાવનગરવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીની જાયફતનો અવસર ઉપલબ્ધ થયો હતો.
શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી શરૂ થયેલા અમૃત આહાર ઉત્સવમાં દેશી ખાણીપીણીની જાયફત માણવા માટે લોકો ઉમટી પડ્યા. રીંગણનો અળો રોટલો, શક્કરિયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલીનું પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર સજીવ વાનગીઓનો સ્વાદ ચાખવાનો અવસર પ્રાપ્ત થયો. 3 દિવસ સુધી યોજાનારા અમૃત આહાર ઉત્સવમાં ભાવનગરવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીનો આનંદ મળશે. તેમજ ખેડૂતો દ્વારા જૈવિક ખેતી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ તાજા શાકભાજી, દાળ, કઠોળ અને ધાન્ય પાકો ખરીદવા પણ મળશે. આ સિવાય સ્ટોલમાં મધ, નાનખટાઈ, બિસ્કિટ, મેથીના લાડુ વગેરે તેમજ આમળાની વિવિધ બનાવટો, મુખવાસ, ચીકી વગેરેનો સ્વાદ પણ માણવા મળશે. સુરતના કાપોદ્રાના દશરથનગર વિસ્તારની ઘટના. કાર ચાલકે રાત્રિ દરમિયાન સર્જ્યો અકસ્માત. કાર સોસાયટીમાં આવતા ટર્ન લેતા સમયે બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રોડના ઓટલે બેસેલા રત્ન કલાકારનું મોત થયું. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ધડાકાભેર અથડાતા હાજર યુવકને જરા પણ નીકળવાનો સમય મળ્યો ન હતો. મૃતકનું નામ ગોપાલ ગરાસે હોવાનું સામે આવ્યું છે. ઘરે જમ્યા બાદ સોસાયટીના ગેટ પર મિત્રો સાથે બેસવા ગયો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. પાલીતાણાના ગામડામાં સિંહ નહીં, દીપડાના આટાફેરા. શિકારની શોધમાં પાલીતાણાના ગામડામાં આ રીતે દીપડો હવે આંટા મારવા લાગ્યા છે. અત્યાર સુધી સિંહનું સંકટ હતું. હવે પાલીતાણાના પાંડેરિયા સહિતના ગામડાઓમાં દીપડાઓએ ધામા નાખતા ગામના લોકો ડરી રહ્યા છે. ઠંડીથી નહીં પરંતુ હવે જંગલી પ્રાણીઓથી થરથર ધ્રુજવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિકારની શોધમાં પાંડેરિયા ગામની શેરીમાં દીપડો આંટા મારી રહ્યો છે. દીપડો મારણ કરવા ગામમાં ઘૂસતા લોકોમાં ભય ફેલાયો છે. હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આંટાફેરા વધી રહ્યા છે, જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી. તો ભરૂચ જિલ્લામાંથી 3 વર્ષની દીપડી પકડાઈ. અંકલેશ્વરના ખરજ ગામ નજીક કંપનીમાં દીપડી ઘૂસી ગઈ હતી, જેથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો. વન વિભાગને જાણ કરતા દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા, ત્યારે શિકારી જ શિકાર બની ગઈ અને પાંજરે પુરાઈ. વન વિભાગ દ્વારા સલામત સ્થળે દીપડીને છોડવાની કાર્યવાહી કરાઈ. દીપડી પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. નિત્ય સ્વરૂપદાસ સ્વામીના વિરોધમાં સુરતમાં લોકોએ આપ્યું આવેદન. મહુવાના મંદિરમાંથી મૂર્તિની ઉઠાંતરીને લઈને સુરતમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. સુરત સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આ અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. હરિભક્તોનો આક્ષેપ છે કે નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા. તેવા આક્ષેપ સાથે બેનર સાથે આવેદનપત્ર પાઠવ્યું. મૂર્તિની ઉઠાંતરી બાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું. ત્યારે વર્ષો જૂના મંદિરની મૂર્તિ પરત લાવી તેને સ્થાપિત કરવાની માંગ ઉઠી. મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા. તેમણે આવા સાધુઓને સંપ્રદાયથી દૂર કરવાની પણ માંગણી કરી. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકવાની ઘટના બની. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયા, જેના કારણે કોચની બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાથી ટ્રેનમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા. સુરતના શ્રદ્ધાળુઓ B6 કોચમાં સવાર હતા. આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા. આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા. તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા. આ પથ્થરમારાના પગલે B6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ. સુરતમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત. સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી બાળકનું મોત થયું છે. પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે બાળક રમી રહ્યો હતો. રમતા રમતા બાળક પાણીમાં પડી જતા લોકો દોડી આવ્યા. પાણીની ટાંકીમાંથી કાઢીને બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દિવાલ નહીં હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. હળવદમાં પાણી ખેંચવાના મશીનના કેબલ ચોરાયા. મોરબી જિલ્લાના હળવદમાં મશીન કેબલ ચોરાયા હતા. ચરડવા ગામે ખેડૂતના પાણી ખેંચવાના 6 મશીનના કેબલ ચોરાઈ ગયા, જેને લઈને પોલીસ સક્રિય થઈ. ચોરને પકડવા માટે ટીમ ગોઠવી હતી, ત્યારે કેબલ ચોરને પોલીસે પકડી પાડ્યા છે. ગ્રામજનો દ્વારા કેબલ વાયર સળગાવતા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય એક ઇસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્રણેય ઇસમો ચરાડવા ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઇટ
પર કેબલ વાયર સળગાવી રહ્યા હતા. સફાઈ કામદારોનું ધ્યાન જતાં પોલીસ તેમજ સ્થાનિકોને જાણ કરી હતી. બંને ઇસમોને પોલીસને સોંપવામાં આવ્યા. વાયર ક્યાંથી ચોરાયા હતા અને શા માટે તેનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી. ગોધરાના ગામડાઓમાં પાણીના સંપની અધૂરી કામગીરી મૂકી કોન્ટ્રાક્ટર ભાગી ગયો. પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી જોવા મળી. ગોધરા તાલુકાના ગામોમાં પાણીના સંપની અધૂરી કામગીરી કરીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, જેથી ગામ લોકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ગોધરાના મોતાલ, ધાણિત્રા, ઉજળનિયાના, મુવાડા સહિતના ગામને નર્મદા યોજના હેઠળ પાણી આપવા માટે સરકારની પાણી પુરવઠા યોજના આધારિત સંપ બનાવવામાં આવ્યા છે. પરંતુ એક વર્ષ અગાઉ ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપની કામગીરી કરવામાં આવ્યા બાદ હજી સુધી સંપમાં મોટર મૂકવા કે પમ્પિંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોમાં આગામી ઉનાળાની સિઝન પૂર્વે કામગીરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે. કારણ કે ઉનાળામાં આ ગામોમાં પાણીની ભારે તંગી સર્જાય છે.